ગીર સોમનાથમાંથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો। અલ્લા રખા નામના વધુ એક આરોપીની પૂછપરછમાં ખુલાસો। ઓમાનના દરિયામાં ડ્રગ્સની હેરાફેરી થયાનો ખુલાસો। ઇશાક ઉર્ફે મામો નામના વ્યક્તિએ ડ્રગ્સ મંગાવ્યાનો ખુલાસો। ઇશાક રાવ હાલ આફ્રિકામાં હોવાનો ખુલાસો। જામનગરના બેડીમાં રહેતા અલ્લા રખા હતો ઇશાકના સંપર્કમાં। હેરોઇન લાવવાથી લઈને સપ્લાય સુધીનું અલ્લા રખા નેટવર્ક સંભાળતો। કોને કયું કામ સોંપવું એ કામ પણ અલ્લા રખા સંભાળતો। આગામી દિવસોમાં ખુલી શકે છે વધુ આરોપીઓના નામ। અમે બીજા 6 આરોપી ડિટેન કરેલા। એ બધાની પૂછપરછમાં અને એમના કોલ ડિટેલ અને અન્ય એનાલિસિસ કરતાં અમને વધારે વિગતો મળી છે। અને પરમ દિવસે અમે જામનગરથી રાત્રે અલ્લા રખા કરીને જે આ બધાનો હેન્ડલર છે ગુજરાતમાં, એનો અમે ધરપકડ કરી છે અને આજે એના રિમાન્ડ માટે પણ રજૂ કરીએ છીએ। અને એની વધારાની એની કોલ ડિટેલ, એના બાકીના તમામ એના કનેક્શન્સ શું છે, કોની સાથે છે, એની તપાસ કરી રહ્યા છીએ।